જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ બધા મિત્રને. અને ભાવનગરથી બોટાદ એ બાગડતા બાગડતા તમારે કઈથી નીકળે છે એમ કહેવાય. ભાવનગરથી ભગાડી છે અને જગાત નાખે છે ને જાણી કરી શકે નારીથી હું નીકળી જાય પણ વર્તેજમાં વાતું કરવા મળી છે. કરદેજમાં કઈ વાંધો નહીં થાય પણ ઊંડવી જઈને ઉપાધિ કરાવી છે. નેહડા જઈને બધા ગઢિયા બેઠા નમો નારાયણ કરીને ત્યાંથી નીકળી છે ને કાંગળી જઈને ઘગલાવી છે. સોગઠ હાફે નથી જવાનું એટલે સમાડી દઈને સમજાઈ દીધી છે કે વલભીપુર જવાનું છે. બાગડતા બાગડતા ધમાતા કઈ એમ કહેવાય. વલભીપુરમાં વિચાર કર્યો કાંઈ બુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળ્યું. એ વલભીપુરથી નીકળ્યા બાગડતા બાગડતા ધમાતા કરતા એમ કહેવાય છે માલપરાના પાટીથી મેલ વેતી નવા ગામના ઢાળે જઈને નવરાઈ છે. નવા ગામના ઢાળેથી નવરાઈ છે ને કાનપરના પાદરમાં આવીને ઊભી રહી છે જ્યાં બજરંગદાસ બાબાના શિષ્ય ગોવિંદ ભગત જ્યાં એના દર્શન કરી અને ત્યાંથી નીકળી છે. એ બાગડતા બાગડતા ધમાતા કચ્છી એમ કહેવાય ને નીકળીને રંગપરના ઢાળે હેઠી ઉતરી ગઈને રંગપરમાં રખડવા વહી ગઈ છે. ત્યાંથી ઉપાડી બાગડતા બાગડતા ધમાતા કચ્છી એમ કહેવાય છે જલારપુરમાં જમી કરવીને નીકળી છે અને તોતણીયાળામાં તાણાવાણી કરતી હતી ત્યાં રોયશાળા આવીને ઊભી રહી છે. એ રોયશાળામાં રખડતી રખડતી આવડમાના દર્શન કરી અને ત્યાંથી બાગડતા બાગડતા ધમાતા ઉપાડી છે ને લાખ્યાણી દઈને લાડ લડાવ્યા છે ને 1-2 નંબર હમટિયાળા દઈને સમજાય બોટાદ દઈને બેસવાનું છે. પછી કાલ હવે નીકળવાનું છે. એટલે મિત્રો જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ભોળા.